અષાઢી બીજના પાવન અવસરે ડીસામાં શ્રી જગન્નાથજી સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી। રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ રામજી મંદિરથી રિસાલા ચોક સુધી રથયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મંત્રીએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી રાજ્ય અને દેશના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના રથ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સમગ્ર માર્ગ પર જય જગન્નાથના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો। રથયાત્રાનું આયોજન શ્રી જગન્નાથજી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભક્તો માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સુભાષ સેવા સમિતિ દ્વારા આયોજિત ડીસા ખાતે 28મી આ રથયાત્રાના અષાઢી બીજ નિમિત્તે આજે પ્રસ્થાન થયું છે, જેની આખા વર્ષની અંદર જે ભક્તો રાહ જોતા હોય એવા જગન્નાથ ભગવાન નગરચર્યાએ નીકળે છે, એનું સૌ સાક્ષી બનવા માટે આજે સૌ ડીસા નગરજનો ભેગા થયા છે। હું આજે એમની આરતી ઉતારી અને આજે રથને પ્રસ્થાન કરાવ્યું છે। સૌ કોઈને આ જગન્નાથ અષાઢી બીજની શુભકામનાઓ પાઠવું છું।